ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી ડેપોમાં બસમાં ચડતા 5 મુસાફરોના ખિસ્સામાંથી ફોન ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. દહેગામ એસટી ડેપોમાં મોબાઈલ ચોરો સક્રિય બની જતા એસટી બસમાં ચડતા મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા આવ્યો છે. તો ગત રોજ દહેગામથી ગાંધીનગર જતી બસમાં મુસાફરો બેસવા જતા હતા ત્યારે મુસાફરોના પેન્ટના ખિસ્સામાંથી ફોન ચોરી થવાની માહિતી મળી આવી છે. અમદાવાદથી કંધારપુર જવાની બસમાં ભીડમાં દહેગામના મહી અલી સૈયદનો બસમાં ચડતી વખતે 22,000નો ફોન ચોરાઈ ગયો હતો અને જયેન્દ્ર રાઠોડ દહેગામના ગાંધીનગર બસમાં ચડતી વખતે 23,000નો ફોન ચોરાયો હતો અને અમરાભાઈના મુવાડા કોડાભાઈ શર્માનો ગાંધીનગરે બસમાં ચડતી વખતે 2500નો ફોન ચોરાયો અને એક યુવતીનો ગાંધીનગર બસમાં બેસવા જતા 30,000નો ફોન ચોરાયો હતો. તો દહેગામ એસટી ડેપોમાં એક જ દિવસમાં 5 જેટલા વ્યક્તિઓના બસમાં ભીડમાં ચડતી વખતે ફોન ચોરાઈ જતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.